નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ઘણા લાંબા સમયથી મિત્રો કંડક્ટરની તૈયારી કરતા જે ઉમેદવારો છે તેઓ મિત્રો કંડક્ટરના લેખિત પરીક્ષાના જગ્યાના 15 ગણા જે ઉમેદવારો છે તેમના મેરિટ લિસ્ટને લઈ અને રાહ જોઈ રહ્યા છે. ગત 9 ઓગસ્ટના રોજ કેટલાક જાગૃત ઉમેદવારો દ્વારા જે છે તે મિત્રો નિગમના અધિકારીઓ સાથે વાતચીત કરી આવેદનો આપી અને ઝડપથી આ જે મેરિટ છે તે જાહેર કરવા માટે મિત્રો વિનંતી કરવામાં આવી હતી અને નિગમના અધિકારીઓ દ્વારા પણ મિત્રો સ્પષ્ટતા એવી કરવામાં આવી હતી અને એવી હૈયાધારણા આપવામાં આવી હતી કે આગામી ટૂંક જ સમયમાં જે છે તે નિગમ દ્વારા આ મેરિટ બહાર પાડવામાં આવશે. તો મિત્રો આજે જીએસઆરટીસીના અંગત સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર જીએસઆરટીસી કંડક્ટરના જે લેખિત પરીક્ષાના જગ્યાના 15 ગણા ઉમેદવારો એટલે કે કુલ 2320 જગ્યાઓના 15 ગણા 34,800 ઉમેદવારોનું જે મેરિટ લિસ્ટ છે તે ટૂંક સમયમાં નિગમ છે તે જાહેર પાડી શકે છે. મિત્રો જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે નિગમ દ્વારા આ તારીખ સુધીમાં જે છે તે મિત્રો મેરિટ જે છે તે લેખિત પરીક્ષાનું તે બહાર પાડી શકશે અને સાથે મિત્રો એ પણ જાણીશું કે કેટેગરી વાઇઝ અલગ અલગ જે વિવિધ કેટેગરીઝ છે તેના વાઇઝ ધોરણ 12માં કેટલા ટકાવારી હશે તો મેરિટમાં સમાવેશ થશે ઉમેદવારોનો. તમામ માહિતી સાથે આજના વિડીયોમાં ઉપલબ્ધ છીએ, તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હશો તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો ઘણા લાંબા સમયથી જીએસઆરટીસીના કંડક્ટરની તૈયારી કરતા ઉમેદવારો છેલ્લા 1 વર્ષથી મિત્રો કંડક્ટરના મેરિટને જે છે તે રાહ જોઈને બેસી રહ્યા છે. આપ સૌ જાણો છો તે પ્રમાણે મૂળભૂત 3342 જગ્યાઓ સાથે ગત 5 ઓગસ્ટ 2023ના રોજ નોટિફિકેશન નિગમ દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું અને જે ફોર્મ છે તે મિત્રો 6 સપ્ટેમ્બર 2023 સુધીમાં ઓનલાઈન ભરવામાં આવ્યા હતા. ત્યારબાદ કેટલાક લોકો મોટર ડિસેબિલિટી ધરાવતા ઉમેદવારો કે જેઓનો કંડક્ટરની ભરતીમાં સમાવેશ કરવામાં ન આવ્યો હતો તેઓએ મિત્રો હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરી હતી એક જાગૃત સંસ્થાના મારફતે. તો આ જાગૃત સંસ્થાના મારફતે જાહેર કરવામાં આવેલી જે પીઆઈએલ છે તેની મિત્રો તારીખો પડતી ગઈ અને ગત છેલ્લે મિત્રો 3 જુલાઈના રોજ નિગમ દ્વારા આ જે પીઆઈએલ છે તેના જવાબરૂપે આ લોકો મોટર ડિસેબિલિટી ધરાવતા ઉમેદવારોને ઓનલાઈન ફોર્મ ભરાવી દેવામાં આવ્યા છે. એટલે કે હવે નિગમ આ 17 જુલાઈએ જ્યારે ફોર્મ ભરવાની કટઅપ ડેટ હતી નિગમના વિકલાંગ ઉમેદવારોની, ત્યારથી મિત્રો આ ભરતીને ગણી રહી છે. એટલે કે નિગમ માટે આ ભરતીને હજુ તો 1 થી 1.5 મહિનાનો સમયગાળો જ થયો છે, જ્યારે ઉમેદવારો છેલ્લા 1 વર્ષ ઉપરથી આ ભરતીની રાહ જોઈને બેઠા છે. એટલે કે હવે ગત 9 ઓગસ્ટના રોજ કેટલાક જાગૃત કંડક્ટર કક્ષાની તૈયારી કરતા ઉમેદવારો આવેદન આપવા માટે નિગમની રાણીપ ખાતે જે સેન્ટ્રલ ઓફિસ છે ત્યાં પહોંચ્યા હતા અને નિગમની મધ્યસ્થ કચેરી સાથે પહોંચીને તેઓએ મિત્રો ઝડપથી આ મેરિટ જાહેર કરવા માટે નિગમના અધિકારીઓ સાથે વાતચીત કરી હતી, જેમાં કેટલાક સાહેબો દ્વારા એવી ધારણા આપવામાં આવી છે કે આગામી 1 થી 1.5 મહિનાની અંદર મિત્રો જે છે તે આ નિગમ દ્વારા નિગમ જે મેરિટ છે તે બહાર પાડી દેવામાં આવશે. હાલમાં મિત્રો અંગત સૂત્રો દ્વારા માહિતી મળેલ છે તે પ્રમાણે હાલમાં નિગમ પાસે કોઈ પણ જાતનું મિત્રો જે છે તે કોમ્પ્યુટરના આધારિત જે છે તે મિત્રો સેલ નથી કોમ્પ્યુટરનો, એટલે કે નિગમ પાસે કોઈ ભરતી બોર્ડ નથી અને નિગમ પાસે આવો કોઈ કોમ્પ્યુટર સેલ પણ નથી કે જે મેરિટ લિસ્ટ તૈયાર કરે, મિત્રો ભરતીના રિઝલ્ટ તૈયાર કરે. આ માટે નિગમ છે તે મિત્રો પ્રાઇવેટ સંસ્થાઓ અથવા પ્રાઇવેટ યુનિવર્સિટી જેવી કે TCS છે મિત્રો, જે અલગ અલગ જે છે મિત્રો CDEC છે, આવી કંપનીઓ મારફતે એટલે આવી પ્રાઇવેટ સંસ્થાઓ મારફતે નિગમ જે છે તે આ મેરિટ લિસ્ટ અને વગેરે જે ફોર્મ ભરવાની ઓનલાઈન પ્રક્રિયા છે, ફોર્મનું સર્ટિફિકેશન જે છે સેગ્રિગેશન આ બધું કરાવતી હોય છે. એટલે કે હાલમાં પ્રાઇવેટ સંસ્થાઓ જે છે, ખાનગી સંસ્થાઓ જે યુનિવર્સિટીઓ છે તેમાં મિત્રો આ કામ પૂરજોશથી ચાલી રહ્યું છે. તમામ કેટેગરીઝની જે મેરિટ લિસ્ટ છે તે તૈયાર છે, ખાલી ને ખાલી વિકલાંગ ઉમેદવારોના મેરિટ લિસ્ટ માટે હાલમાં જે છે તે મિત્રો કવાયત હાથ ધરવામાં આવી છે. તો મિત્રો સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર જે છે તે નિગમને જે આ ખાનગી સંસ્થાઓ કે જેને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે મેરિટ લિસ્ટ તૈયાર કરવાનો, તેઓ આગામી 10 સપ્ટેમ્બર સુધીમાં નિગમને મેરિટ લિસ્ટ તૈયાર કરીને આપી દેશે અને નિગમ જે છે તે મિત્રો વધુમાં વધુ જે છે તે 25 સપ્ટેમ્બર સુધીમાં આ મેરિટ લિસ્ટ જે છે તે નિગમની વેબસાઇટ પર મૂકી દેશે. એટલે કે કંડક્ટરનું જે 2320 જગ્યાઓ જે મંજૂર થઈ છે તે 2320 જગ્યાઓ સામે જે જગ્યાના 15 ગણા એટલે કે કુલ મિત્રો 34,800 ઉમેદવારોનું મેરિટ લિસ્ટ જે છે તે નિગમ આગામી 25 સપ્ટેમ્બર સુધીમાં જે છે તે નિગમની વેબસાઇટ પર મૂકી દેવામાં આવશે. મિત્રો તો આ એક મહત્ત્વના અપડેટ્સ પ્રાપ્ત થયા હતા સૂત્રો દ્વારા, એટલે આ વિડીયો બનાવી રહ્યા છે. જાણીએ કે ધોરણ 12માં કેટલા ટકાવારી ધરાવતા વિવિધ કેટેગરી વાઇઝ જે ઉમેદવારો છે તેમને મિત્રો લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે તેના વિશે વાત કરીએ. તો મિત્રો પહેલી કેટેગરી છે બિન અનામત સામાન્ય. તો બિન અનામત સામાન્યની કુલ 639 જગ્યાઓ ભરતીમાં મંજૂર કરવામાં આવી છે. જગ્યાના 15 ગણા પ્રમાણે કુલ 9,585 ઉમેદવારોને મેરિટ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવશે, એટલે કે લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. અને ધોરણ 12માં સંભવિત જે 65 થી 68 ટકાવારી ધરાવતા હશે તેવા જનરલ કેટેગરીના પુરુષ સામાન્ય ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. વાત કરીએ મિત્રો બિન અનામત મહિલાઓની, સામાન્ય મહિલાઓની કુલ 314 જગ્યાઓ ભરતીમાં મંજૂર થઈ છે. તો જગ્યાના 15 ગણા પ્રમાણે કુલ 4,710 મહિલા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવાની થાય છે, જેમાં 57 થી ધોરણ 12માં 60% ધરાવતા મહિલા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવાશે. વાત કરીએ EWS કેટેગરી, તો મિત્રો આર્થિક રીતે અનામત જે નવી કેટેગરી આપવામાં આવી છે તેના 10% અનામત છે,
જેની કુલ મંજૂર જગ્યાઓ 155 છે. જેના સામે મિત્રો 2325 ઉમેદવારો 15 ગણા લેખિત પરીક્ષા માટે બોલાવવાના થાય છે. અને ધોરણ 12માં 55 થી 58% ધરાવતા ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. વાત કરીએ ઈડબ્લ્યુએસ મહિલાની, તો ઈડબ્લ્યુએસ મહિલાઓની જગ્યાઓ 76 મંજૂર થઈ છે ભરતીમાં, જેમાં જગ્યાના 15 ગણા પ્રમાણે 1140 મહિલા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. અને ધોરણ 12માં 52 થી 55% ધરાવતી ઈડબ્લ્યુએસ મહિલાની ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. ઓબીસી સામાન્યની વાત કરીએ તો ઓબીસી સામાન્યની કુલ ભરતીમાં મંજૂર થયેલ જગ્યાઓ 420 છે. જગ્યાના 15 ગણા પ્રમાણે 6300 ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. અને ધોરણ 12ના 58 થી 61% ધરાવતા મેરિટમાં ધરાવતા સામાન્ય પુરુષોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. વાત કરીએ મિત્રો ઓબીસી મહિલાની, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની મહિલાઓ કેટેગરીની કુલ 206 જગ્યાઓ મંજૂર થઈ છે. જેના સામે 3090 જગ્યાઓ મહિલાઓને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. અને ધોરણ 12માં 54 થી 57% ધરાવતી મહિલા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. અનુસૂચિત જાતિ એટલે કે શેડ્યુલ કાસ્ટ એસસી સામાન્યની વાત કરીએ તો 109 જગ્યાઓ ભરતીમાં મંજૂર થઈ છે. જગ્યાના 15 ગણા પ્રમાણે 1635 ઉમેદવારોને ધોરણ 12માં 55 થી 58% ધરાવતા હશે તેવા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. એસસી મહિલા એટલે કે અનુસૂચિત જાતિ મહિલાની વાત કરીએ તો 53 જગ્યાઓ મંજૂર થઈ છે. જેમાં સામે 15 ગણા પ્રમાણે 795 મહિલાઓને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. અને ધોરણ 12માં 51 થી 54% ધરાવતી મહિલાઓનો સમાવેશ આ મેરિટ લિસ્ટમાં થશે. એસટી સામાન્ય એટલે કે અનુસૂચિત જનજાતિ જે છે તેની સામાન્યની વાત કરીએ તો 234 જગ્યાઓ મંજૂર થઈ છે. જેના સામે મિત્રો 3510 જે જગ્યાના 15 ગણા પ્રમાણે મેરિટ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવશે ઉમેદવારોને. અને જેમાં 49 થી 52% ધરાવતા ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવશે ધોરણ 12 પ્રમાણે. અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી મહિલાની વાત કરીએ શેડ્યુલ ટ્રાઇબ મહિલા તો 114 જગ્યાઓ મંજૂર થઈ છે. જેના સામે 1710 મહિલા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. અને ધોરણ 12માં 40 થી 43% ધરાવતી એસટી કેટેગરીની મહિલા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. એક્સ આર્મી મેનની કુલ મંજૂર થયેલ 2320 જગ્યાઓમાંથી 232 જગ્યા એક્સ આર્મી મેન માટે મિત્રો અનામત રાખવામાં આવી છે. તો જગ્યાના 15 ગણા પ્રમાણે 3480 એક્સ આર્મી મેનોને લેખિત પરીક્ષા માટે બોલાવવાના થાય છે. જેમાં પાસિંગ માર્ક્સ એટલે કે ધોરણ 12માં 35% હશે તો પણ તેમને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. દિવ્યાંગ ઉમેદવારોની વાત કરીએ તો અલગ અલગ 23 એમ 4 A B C D કેટેગરી ધરાવતા દિવ્યાંગ ઉમેદવારોની કુલ 92 જગ્યાઓ મંજૂર થઈ છે. જેમાંથી 1380 ઉમેદવારો જગ્યાના 15 ગણા પ્રમાણે લેખિત પરીક્ષા માટે બોલાવવાના થાય છે. અને પાસિંગ માર્ક્સ એટલે કે 35 થી 38% ધરાવતા ધોરણ 12માં જે વિકલાંગ ઉમેદવારો છે તેમને મિત્રો લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. આમ 2320 જગ્યાના સામે કુલ 34800 ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવાના થાય છે. આ મિત્રો ખૂબ જ અગત્યના અપડેટ્સ પ્રાપ્ત થયા હતા ધોરણ 12ના મેરિટ અને જીએસઆરટીસી નિગમ દ્વારા મેરિટ ક્યારે જાહેર કરવામાં આવશે તેને લઈને. તો આશા રાખીશું કે કંડક્ટરની ભરતી તૈયારી કરતા ઉમેદવારો હવે ઝડપથી મિત્રો લેખિતનું મેરિટ જાહેર થશે અને આગામી સમયમાં લેખિત પરીક્ષા ઝડપથી નિગમ દ્વારા દિવાળી પછી આયોજન કરવામાં આવે તેવી આશા સર. જય હિન્દ અસ્તુ.